હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હું ટ્રેનમાંથી ઉતરીને થેલો લઈને ચા પીવા જાઉં છું. આ થેલો ટ્રેનમાંથી ઉતરીને ચા પીવા જાઉં છું. આ ચા પીવાનું મેં ચાલુ ચા પીધી, પછી થેલો ઘરમાં મૂકવા ગયો ઘેરે. આ ફર્યું છે અમારું ને આ મોટું ઘર છે અમારું. તમારું ઘર કેવું છે કમેન્ટ કરીને બતાવો. આ ઘરમાં થેલો મૂકી દીધો છે રૂમમાં. આ રસ્તામાં જાઉં છું હું. રસ્તામાં ટ્રેનમાંથી ઉતરીને રસ્તામાં આટો મારવા નીકળ્યા છીએ આપણે. આજ આ કોફી પીવશું, ચાવાળાની દુકાને જઈને કોફી પીવશું હું. બીજા ચાવાળાની દુકાને જઈને બીજી કોફી પીધી. હું માંગણને ખાવાનું દઉં છું. આ પછી નાના છોકરાઓને કિટકેટની ચોકલેટ દઉં છું. આ મસાલા સોડા દઉં છું નાના છોકરાઓને. હવે હું બસમાં ચડું છું. હવે બસમાં ચડીને હું પેસેન્જરની મારી સીટ ગોતું છું. હું કૂતરાને વોકિંગ કરાવવા લઈ જાઉં છું. તમારી ઘરે કયું કૂતરું છે બધું કમેન્ટ કરીને બતાવો. મારા કૂતરા છે પાલતું, એને હું કેક ખવડાવું છું. પછી મારા બે દોસ્તાર ભેગું ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું. તમને કઈ ગેમ ગમે કમેન્ટ કરીને બતાવો. આ મીંદડાને હું ખવડાવું છું. પોપટ છે અમારી ઘરે પાલતું બે. હું દવાખાને આવ્યો છું ડૉક્ટર પાસે દવા લેવા. દવાખાનાથી બાયણે નીકળી ગયા છીએ આપણે. પછી દવાખાને નીકળીને લાઇબ્રેરીમાં બુક વાંચવા બેઠો છું. તમને કઈ બુક વાંચવી ગમે કમેન્ટ કરીને બતાવો. હું મારું પાલતું કૂતરાને નવડાવું છું. પછી મારું એક કૂતરું છે એને સ્વિમિંગ પુલમાં ફેંકી દઉં છું. કૂતરું ને મીંડલું બે એક એક હતું. એને નાવા નહોતું ગમતું એટલે પરાણે નાખ્યા સ્વિમિંગ પુલમાં લઈ જાવીને. હજી એક મીંદડું છે એને સિંહને સિંહ આવ્યો હતો તે ભીખો હતો અમારો પાલતું સિંહ. અમે અમેરિકામાં રહીએ છીએ એટલે આવું હાલે, ત્યાં કોમન કહેવાય સિંહને દીપડા રાખવા ઘરની અંદર. આ કૂતરાને અમે ખવડાવી દીધું. કૂતરું અમે આ સિંહને ખવડાવી છે. પછી અમારું બીજું પાલતું પ્રાણી છે અજગર. આ તો અમેરિકામાં કોમન કહેવાય આ જંગલી પ્રાણી રાખવા. આ કૂતરાને ખાઈ જાય છે અને અમને કાંઈ દયા નથી આવા પક્ષી આવા નકામા પ્રાણી પ્રત્યે. પછી મોરની આગળ ખાઈ જાહે. આ શાર્ક અમે પાલતું રાખી છે ઘેરે. બીજું શાર્કને અમે નાનું હાથીને બસું ખવડાવી છે. એ બહુ મોંઘું આવ્યું હતું હાથીને બસું એને ખવડાવવા માટે. અમે પાછું હાથીનું બસું ખવડાવી દીધું. અમે સિંહને માછલી સિંહને પિંજરામાં પીરાના માછલીની અંદર નાખી દીધું. આ બે બાતે જાય છે. આ સિંહ મગરને ખવડાવી છે. મગર ખાઈ જાય છે, ખાવાની કોશિશ કરે છે અને આગળ ખાઈ જાય. આ બે મગરીનો વિષમાં મગર સિંહને નાખી દીધો. સિંહ ખાઈ જાય છે. સિંહને ખાઈ જાય છે મગર. આ કરચલાની વિષમાં સિંહને નાખી દીધો છે. આ કરચલો સિંહને ખાઈ જાય આગળ મોટો છે. મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આવા નવા એડિટેડ AI વિડીયો જોવા માટે.